નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। નાંદોદ તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાજપીપળા, નાંદોદ સહિત વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ડેડિયાપાડા પંથકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો શાકબારા તાલુકામાં પણ 2 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આજ સારો વરસાદ થયો છે। તો આજે રાજપીપળામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। ખાસ કરીને જેને ખેતીલાયક વરસાદ કહી શકાય એવા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી થઈ છે। વાતાવરણમાં પણ ઠંડક થયું છે અને એક સારા વરસાદની વર્ષો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો આજે સવારથી જ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રાજપીપળાના મોટા ભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને કારણે ઠંડક પ્રસરી છે, લોકોમાં આનંદની લાગણી જન્મી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, નર્મદા।